હેલો ફ્રેન્ડ્સ, કચોરીનો વિડીયો આપ્યો તો પણ રેસીપી આપવાની બાકી હતી. તો જોઈએ આજે કચોરીની રેસીપી. કચોરી બનાવવા માટે લીલવાના દાણાને મિક્સરના જારમાં, ચીલી કટરમાં અથવા ચોપરમાં ક્રશ કરી લો. હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું અને 2 ચમચી સફેદ તલ નાખો. તલ અને જીરું તતડે એટલે અડધી ચમચી હળદર નાખી અને 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખો. લાલ મરચું નથી ઉમેરવાનું, એટલા માટે મરચાં થોડા વધારે લેવાના છે. તીખાશ તમને ગમે તે રીતે તમે લઈ શકો. હળદર થોડી નાખવાથી માવાનો કલર એકદમ ગ્રીન રહેશે. મરચાં અને આદુ સંતળાઈ જાય એટલે જે ક્રશ કરેલા દાણા છે તેની અંદર ઉમેરી લેવાના છે. તેલમાં સારી રીતે મિક્સ કરી અને થોડું મીઠું નાખી અને મિક્સ કરવાનું છે. જો તમારે લીલું લસણ નાખવું હોય તો મરચાં અને આદુની સાથે થોડું લીલું લસણ ઉમેરી શકો, પણ હું અત્યારે નથી ઉમેરી રહી. માવાને તેલમાં સારી રીતે મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને ઢાંકી અને દાણાને ચડવા દો. બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો એટલે દાણા તળિયે ચોંટે નહીં. હવે એકદમ સીમ ફ્લેમ પર દાણાને ચડવવાના છે. જ્યાં સુધી દાણા પાકી રહ્યા છે ત્યાં સુધી આપણે બહારના પડ માટે લોટ બાંધી લઈએ. તેના માટે મેં અડધો મેંદો અને અડધો રોટલીનો લોટ લીધેલો છે. તમે કોઈ પણ એક લોટ પણ વાપરી શકો. લોટમાં મીઠું, મુઠ્ઠી પડે એવું મોણ અને અડધા લીંબુનો રસ નાખવાનો છે. લીંબુનો રસ નાખવાથી તમારી કચોરી તળ્યા પછી થોડી વારમાં પોચી નહીં પડી જાય અને મોણ આગળ પડતું હશે તો કચોરી એકદમ ખસ્તા બનશે. હવે થોડું થોડું પાણી ઉમેરી અને પૂરી જેવો લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય એટલે ઢાંકી અને થોડી વાર રેસ્ટ આપવાનો છે, સાઈડમાં મૂકી લેવાનું છે. ત્યાં સુધી કચોરીના માવાને ચેક કરી લઈએ. હવે દાણા ખાસા એવા પાકી ગયા છે એટલે હવે એમાં બીજો મસાલો કરવાનો છે. તો લીંબુનો રસ અને ખાંડ, ગરમ મસાલો ઉમેરવાનો છે. ખાંડ અને લીંબુ થોડા આગળ પડતા રાખશો તો માવો એકદમ ટેસ્ટી બનશે. હવે સમારેલા લીલા ધાણા નાખી અને સારી રીતે બધું મિક્સ કરી અને 5 મિનિટ માટે દાણામાં મસાલો સારી રીતે ભળી જાય એટલે ફરી વાર ઢાંકી અને થવા દેવાનું છે. બહુ વાર નથી રાખવાનું, નહીંતર લીંબુના રસની કડવાશ આવી જશે. 2 મિનિટ મસાલો મિક્સ થઈ જાય દાણામાં એ પછી કાજુ દ્રાક્ષ નાખી અને હલાવીને સારી રીતે મિક્સ કરી લો. તો તૈયાર થઈ ગયો છે આપણો કચોરીનો માવો. હવે એને એકદમ ઠંડો થવા દો. ત્યાં સુધી બાંધેલા લોટમાંથી નાના નાના ગુલ્લા કરી અને એમાંથી પૂરી વણી લો. પૂરીની અંદર જે કચોરીનો માવો છે એના નાના નાના ગોળા બનાવીને તૈયાર રાખ્યા છે તે ભરી અને આવી રીતે કચોરી વાળી લો. એકદમ સરળતાથી કચોરી વળાઈ જશે અને તેલમાં ખુલશે પણ નહીં. આવી રીતે બધી કચોરી વાળી અને મીડિયમ તાપ પર જ એને તળવાની છે. તેલ એકવાર ગરમ થઈ જાય પછી એને ધીમું કરી લેવાનું છે. પછી એક સાથે ઘણી બધી કચોરી નાખી અને ધીમા તાપે તળાવા દેવાની છે એટલે એકદમ ખસ્તા કચોરી બનશે.